આજે આપણે બનાવશું ફરસી પૂરી. નાના મોટા બધાને ભાવે તેવી ક્રિસ્પી અને ટેસ્ટી ફરસી પૂરી. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. ફરસી પૂરી બનાવવા માટે આપણે અહીંયા 500 ગ્રામ જેટલો મેંદાનો લોટ લેવાનો છે અને એને આપણે ચાળી લેશું. મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. તો આપણે બધો જ લોટ આપણે આવી રીતે ચાળી લેવાનો છે પહેલા. અને અડધા કપ જેટલો આપણે આમાં રવો એડ કરવાનો છે. તમારે ક્રિસ્પી પૂરી બનાવી હોય તો તમારે આમાં રવો એડ કરવો તો ક્રિસ્પી પૂરી બનશે અને તમારે લોટ કઠણ બાંધવાની પણ જરૂર નહીં પડે. હવે આપણે આમાં 1 ચમચી મરી પાવડર એડ કરશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે. 1 મોટી ચમચી આપણે આમાં હથેળીમાં મસળીને જીરું એડ કરવાનું છે અને આપણે હાથેથી આવી રીતે સરસ રીતે મસળી નાખવાનું છે અને પછી આપણે આમાં એડ કરવાનું છે. તમે ખાંડીને નાખવું હોય તો ખાંડીને પણ નાખી શકો છો. 1 ચમચી જેટલા આપણે આમાં તલ એડ કરશું. તલ ઓપ્શનલ છે. તમે આની જગ્યાએ કાળા તલ પણ લઈ શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. અડધી ચમચી આપણે હથેળીમાં મસળીને અજમો નાખશું. તમને અજમો ન ભાવતો તમે અજમો પણ સ્કીપ કરી શકો છો. આને પણ તમે ખાંડીને નાખી શકો છો. હવે આપણે આમાં મોણ માટે ઘી 5 થી 6 ચમચા એડ કરશું. તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો. મેં અહીંયા ઘી લીધું છે. અને હવે આપણે આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે પેલા આમાં પાણીને એડ નથી કરવાનું. પેલા આને આપણે સરસ રીતે મોણ દઈ દેવાનું છે અને મોણ દીધા પછી જ આપણે આમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધવાનો છે. તો આપણું મોણ સરસ રીતે દેવાઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણે આમ મુઠ્ઠી વળે એટલું આપણે મોણ આમાં એડ કરવાનું છે. અને હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ રીતે લોટ બાંધી લઈશું. લોટ અહીંયા હું કડક નથી બાંધતી. તમને કડક લોટ બાંધવો ગમતો હોય તો તમે કડક લોટ પણ બાંધી શકો છો. આપણે અહીંયા નરમ લોટની તે એકદમ ખસ્તા અને કડકડી પૂરી બનાવવાની છે. ઢીલો લોટ બાંધશો તો પણ તમારી પૂરી એકદમ સરસ ક્રિસ્પી જ બનશે. કઠણ લોટ બાંધો તો પૂરી વણવામાં ખૂબ તકલીફ પડે છે અને આ ઢીલા લોટની પૂરી પણ તમે બનાવશો તો એકદમ સરસ ક્રિસ્પી બનશે. જાજા ભાગે બધા લોકો કહેતા હોય છે કે લોટ કઠણ બાંધો તો જ ક્રિસ્પી પૂરી બને, પણ હકીકતમાં એવું નથી. તમે ઢીલા લોટની પણ ક્રિસ્પી પૂરી બનાવી શકો છો. તો આજે હું તમને ઢીલા લોટની ક્રિસ્પી પૂરી બનાવીને બતાવીશ. તો આપણે લોટ સરસ રીતે બાંધી દીધો છે અને આપણે તમે જોઈ શકો છો બહુ કઠણ લોટ નથી બાંધ્યો, એટલે સાવ ઢીલો પણ નથી બાંધવાનો. આપણે રોટલીનો લોટ બાંધીએ એનાથી સેજ અમથો કડક લોટ રાખવાનો છે, કેમ કે રોટલીનો લોટ આપણે વધારે પડતો ઢીલો હોય છે. તો આપણે ભાખરીનો પણ નહીં અને રોટલીનો પણ નહીં, એવો આપણે મીડિયમ લોટ રાખવાનો છે. તો હવે આપણે આમાં થોડુંક ઘી નાખીને આપણે લોટને સરસ રીતે કૂણવી લઈશું. તો આપણે લોટ સરસ રીતે કૂણવી લીધો છે. તો હવે આપણે આને થોડીક વાર માટે ઢાંકી દઈશું અને હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો લોટને આપણે 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું. એટલે લોટને ઢાંકવાથી લોટની સરસ મજાની કૂણ આવી જશે તો તમને પૂરી બનાવવાની મજા આવશે. તો હવે આપણે 10 મિનિટ પછી આપણે જોઈ લઈશું ને હવે આને પાછો સરસ રીતે આપણે એને કૂણવી લઈશું. અને હવે આપણે આના નાના નાના લુવા વાળી લઈશું. તો આપણે જરૂર પ્રમાણે આપણે લુવા વાળતા જશું અને પૂરી બનાવતા જશું અને લોટને આપણે ઢાંકેલો જ રાખશું એટલે લોટ આપણો સુકાઈ ન જાય. તો લોટને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે પાટલી વેલણ લઈ લઈશું અને હવે આપણે પૂરીનું લોહું આમાં મૂકીને પાટલી ઉપર પૂરી તમે નાના મોટી કોઈ પણ સાઈઝ તમારી રીતે બનાવી શકો છો. તો આપણે આવી રીતે હલકા હાથે બધી જ પૂરીને વણી લેવાની છે. તમે મશીન હોય તો મશીનમાં પણ દબાઈ શકો છો. તો આપણે આ રીતની પૂરી વણી લીધી છે. તમે જોઈ શકો છો પૂરી આપણે વણેલી. અને હવે આપણે આમાં એક ચાકુની મદદથી આવી રીતે કાણા પાડી દેવાના છે. આવી રીતે કાણા પાડવાથી તમારી પૂરી ક્યારેય ફૂલશે નહીં અને એકદમ સરસ મજાની ક્રિસ્પી બનશે અને પૂરીમાં ડિઝાઇન પણ થઈ જશે. તો આપણે બધી જ ફરસી પૂરી આપણે આવી રીતે બનાવી લેવાની છે અને આપણે તેલ પણ સાઈડમાં ગરમ ધીમા ગેસે મૂકી દેવાનું છે એટલે આપણે પૂરી બનાવીએ ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જાય. તો આપણે બીજી પૂરી બનાવીને બતાવી દઉં. આ રીતે આપણે ધીમે ધીમે વણી લેવાની છે. પૂરી જેમ બને એમ પતલી રાખવાની, કેમ કે જાડી પૂરી તમે રાખશો તો તમારે ક્રિસ્પી પૂરી નહીં બને. પતલી પૂરી હશે તો તમારે એકદમ સરસ ક્રિસ્પી બનશે અને ખાવાની પણ મજા આવશે. તો આમાં પણ આપણે એ જ રીતે ચાકુની મદદથી કાણા પાડી લઈશું. તો આ રીતે બધી જ આપણે ફરસી પૂરી તૈયાર કરી લેવાની છે. તો આપણે બધી જ ફરસી પૂરી આ રીતે વણીને તૈયાર કરી લઈશું.
અને તમારે વણવાનો સમય ન હોય તો હું તમને બીજી પણ એક રીત બતાવી દઉં. આ રીતે જાજો લોટ લેવાનો છે અને પછી આપણે એને એમનેમ જ કોઈ પણ આકાર વગર વણી લેવાનો છે અને આપણે મોટી પૂરી વણી લઈશું આવી રીતે. તો આપણે આવી મોટી પૂરી બનાવી લેવાની છે અને આ કાંઠા વગરનો વાટકો અથવા ઢાંકણું અથવા તો તમે ગ્લાસ પણ લઈ શકો છો અને એને આપણે આવી રીતે પૂરી બનાવી લેવાની છે. આ પણ તમારે ખૂબ ઈઝી પડે છે. હું લગભગ દાદા ભાગે આવી જ રીતે પૂરી બનાવું છું એટલે એક સરખી પૂરી બનશે અને સમય પણ ઓછો લાગશે. તો આપણે આ રીતે બધી જ પૂરી બનાવી લેવી અને આમાં પણ તમારે ચાકુની મદદથી કાણા પાડી લેવાના છે. આ પૂરી એક જ સરખી થાય છે અને ખાવામાં પણ એકદમ ક્રિસ્પી બને છે. તો તમને જે રીતે સારું લાગે એ રીતે તમે પૂરી વણી શકો છો અથવા આવી રીતે પણ બનાવી શકો છો. અને વધારાનો બધો જ ભાગ આપણે આવી રીતે કાઢી લેવાનો છે. તો આપણે એક સાથે 3 પૂરી બનીને તૈયાર થઈ જશે અને આ પૂરી એકદમ તમારે પતલી બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો એકદમ કાગળ જેવી પૂરી બનશે. વણવા એક પૂરી વણવા કરતા તમારે આ પૂરી એકદમ પતલી બનશે અને સરસ પણ બનશે અને એક સરખા આકારની બનશે. તો હું બધી જ પૂરી આવી રીતે બનાવીને તૈયાર કરી લઈશ અને આ પૂરી તમે બનાવતા જાઓ અને તળતા જાઓ તો પણ પૂરી સારી બનશે. આપણે બનાવતા જશું અને તળતા જશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પેલા આપણે સેજ અમથી નાની એવી ગોળી નાખીને ચેક કરી લઈશું આપણું તેલ આવી ગયું છે કે નહીં. તો આપણું તેલ હજી થોડું ઠંડુ છે તો આપણે થોડુંક તેલ એને ગરમ થવા દઈશું અને પછી આપણે આમાં પૂરી એડ કરવાની છે. તો તેલ હવે આપણું ગરમ થઈ ગયું છે તો આપણે હવે આમાં એક એક પૂરી મૂકીને આપણે બધી જ પૂરીને તળી લેવાની છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, બહુ ફૂલ પણ નહીં અને ધીમી પણ નહીં. તો મીડિયમ ગેસે આપણે બ્રાઉન રંગની પૂરી થાય ત્યાં સુધી આપણે આને તળી લઈશું. બધી જ પૂરીને આપણે ધીમે ધીમે આવી રીતે ફેરવી લેવાની છે. હવે આપણે આને ધીમા ગેસ પર આમનામ જ તળવા દઈશું બ્રાઉન રંગની થાય ત્યાં સુધી. તો આપણી એક સાઈડ પૂરી સરસ બ્રાઉન રીતે થઈ ગઈ છે તો આપણે બીજી સાઈડ પણ આપણે ફેરવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે એકદમ આછી ગુલાબી રંગની બ્રાઉન રંગની પૂરી આપણી થઈ ગઈ છે અને આપણે એક સાઈડ એને સરસ રીતે તળી લેવાની છે અને ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી જ રાખવાની છે એટલે પૂરી આપણી મસ્ત ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો આપણી પૂરી બંને સાઈડ એકદમ સરસ બ્રાઉન રંગની તળાઈ ગઈ છે. તો હવે આપણે આને બહાર કાઢી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેલ આપણે આને એકદમ નિતારી લેવાનું છે એટલે આપણી પૂરી એકદમ સરસ તેલ વગરની બને તો ખાવાની પણ મજા આવે. હવે એ જ રીતે આપણે બીજી પૂરી પણ તળી લેવાની છે. જોઈ શકો છો આપણું તેલ એકદમ સરસ રીતે આવી ગયું છે અને ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખેલી છે. હવે આપણે આને પલટાવી લઈશું. મેં આ બધી પૂરી એક એક વણીને નથી બનાવી. આપણે આ ગ્લાસની મદદથી એક મોટી પૂરી બનાવીને ગ્લાસની મદદથી આપણે આ પૂરી નાની નાની બનાવી લીધી છે. તમે જોઈ શકો છો એક સરખી આપણે પૂરી બનીને તૈયાર થઈ જશે. તો આપણી પૂરી તળાઈ ગઈ તો આને આપણે બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણે એક સાથે 5 પૂરી તૈયાર થઈ જાય છે. તો આપણે બધી જ પૂરી આવી રીતે જ આપણે બનાવી છે. આપણે પૂરી વણતા જશું અને તળતા જશું. આપણે પૂરીને સુકવવા નથી મૂકતા. તો આપણે બધી જ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી એવી ફરસી પૂરી. તો આપણી બધી જ પૂરી તૈયાર થઈ ગઈ છે. તો આપણી ફરસી પૂરી તૈયાર છે. તો ક્રિસ્પી ફરસી પૂરી તો આપણી એકદમ ફરસી પૂરી ક્રિસ્પી બની છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કેટલો અવાજ આવે છે. એકદમ ભૂકો થઈ જાય છે. તમે જુઓ સાવ એટલે સાવ ભૂકો થઈ જાય છે. તમે જરાક આમ દબાવો તો આપણી એકદમ પરફેક્ટ ફરસી પૂરી બનીને તૈયાર થઈ છે. તો તૈયાર છે આપણી એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી ફરસી પૂરી. આ પૂરી નાના મોટા બધાને પસંદ આવે અને નાના મોટા બધા ખાઈ શકે તેવી નરમ અને કડક પણ છે. આ મોટી ઉંમરના લોકો પણ આ ફરસી પૂરી ખાઈ શકે છે. તો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. રેસીપી પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.